હેલો વેલકમ બેક. દ્વિઘાત સમીકરણ ચેપ્ટર ચાલી રહ્યું છે. આ દ્વિઘાત સમીકરણનું લેક્ચર નંબર 6. બરોબર. આપણે અત્યાર સુધી દ્વિઘાત સમીકરણના જે આલેખો જે છે ગયા લેક્ચરમાં આપણે ભણ્યા, એ આલેખ પરથી આપણને ખબર પડી જાય કે ભાઈ દ્વિઘાત પદાવલી જે છે એમાં જે અચળ પદ છે ધન હશે કે ઋણ, એના જે બીજ હશે એ બંને બીજ ધન હશે કે બંને બીજ ઋણ હશે, કે એક ધન હશે એક ઋણ હશે, એનો ડી ગ્રેટર દેન 0 હશે કે ડી લેસ દેન 0 હશે, એનું મહત્તમ મૂલ્ય હશે કે મિનિમમ મૂલ્ય હશે, મહત્તમ મૂલ્ય હોય તો કેટલું, મિનિમમ મૂલ્ય હોય તો કેટલું અને ક્યારે. બરોબર. આ બધી વસ્તુ આપણે દ્વિઘાત પદાવલીના આલેખો પરથી આખી આપણે એની કુંડળી નીકાળી શકીએ છીએ. બરોબર છે. જો જે ના ખ્યાલ હોય ને પ્લીઝ મારો આગળનો લેક્ચર તમે જુઓ તો તમને ઇઝીલી ખબર પડી જશે અને ખૂબ જ સારી રીતે એકદમ સરળ ભાષામાં બધાને મગજમાં ઘૂસી જાય એવી રીતે મેં તમને ત્યાં આગળ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે જે આપણે આલેખો ભણ્યા એ આલેખોના આધારે હું સિમ્પલ એક એક્ઝામ્પલ લઉં છું. બરોબર. અને તમને કહીએ કે આપણે આ એક્ઝામ્પલ કેવી રીતે ગણવું જોઈએ. તો પહેલો એક્ઝામ્પલ કંઈક આવો છે કે એક દ્વિઘાત પદાવલી છે p of x બરાબર 3x² + 6x + 9. ચલો આ દ્વિઘાત પદાવલી છે. હવે તો આ દ્વિઘાત પદાવલી પરથી મને ખબર પડી જાય કે આનું મહત્તમ મૂલ્ય મળશે કે મિનિમમ મૂલ્ય મળશે. તો કેવી રીતે ખબર પડશે? તો એ ઉપરથી ખબર પડશે. હવે આનું a તો ગ્રેટર દેન 0 છે. આનું a ગ્રેટર દેન 0 હોય તો આ જે દ્વિઘાત પદાવલી જે છે એ દ્વિઘાત પદાવલીનું મિનિમમ મૂલ્ય મળશે. તો કેટલું મિનિમમ મૂલ્ય મળશે? તો કે -d/4 જેટલું આનું મિનિમમ મૂલ્ય મળશે. બરોબર છે. કેટલું મળશે? તો કે -d/4 જેટલું. જ્યાં d શું છે? તો d તો b² - 4ac છે. તો ચલો આપણે d શોધી કાઢીએ. તો d બરાબર શું છે? તો કે d બરાબર b² - 4ac છે. તો b² - 4ac મેં અહીંયા કરી નાખ્યું. બરોબર છે. તો b² એટલે કે 36 -4 a તમારો 3 c તમારો 9. ક્લિયર? ચલો તો હવે આગળ શું થશે? તો કે 36 9 ચોક 36 ગુણ્યા 3 આવું થશે. બંનેમાંથી 36 કોમન કાઢી દઉં તો 1 - 3 એટલે કે -2 થાય એટલે કે -72. d નું મૂલ્ય -72 આવી ગયું. ચલો તો હવે આપણે આની અંદર મૂકી દઈએ તો શું થશે? તો કે -72 છેદમાં 4 ગુણ્યા 3. બરોબર. તો ત્રણે ભાગ ચલાવો તો કે 3 દુ 6 1 3 ચોક 12. હવે ચારે ભાગ ચાલશે 6 અને માઇનસ માઇનસ પ્લસ એટલે કે 6. એટલે કે જે આ આપેલ દ્વિઘાત પદાવલી જે છે એ આપેલ દ્વિઘાત પદાવલીનું મિનિમમ મૂલ્ય કેટલું હશે? તો આનું મિનિમમ મૂલ્ય 6 હશે. આનું મિનિમમ મૂલ્ય 6 હશે. મને ખબર પડી ગઈ. પણ અહીંયા હું x ની જગ્યાએ હું શું મૂકું તો મને 6 જવાબ મળશે? તો x ની જગ્યાએ મારે શું મૂકવું પડે? તો x ની જગ્યાએ મારે -b/2a હોય એટલે કે x બરાબર -b/2a હોય ત્યારે મને આ દ્વિઘાત પદાવલીનું મિનિમમ મૂલ્ય મળે. તો -b/2 શોધી કાઢો. ચલો તો માઈનસ b કેટલો છે? તો કે 6. તો કે 6/2 * a 3 3 દુ 6 2 કેન્સલ એટલે કે -1. એટલે કે જો તમે અહીંયા x ની જગ્યાએ -1 મૂકશો ને, x ની જગ્યાએ -1 તો જવાબ 6 આવશે. ચેક કરી લો. જો મૂકો તો x ની જગ્યાએ -1 મૂકો તો 3 * -1 નો વર્ગ + 6 * -1 + 9. ચલો તો 3 - 6 + 9 થશે એટલે બરાબર 6 થશે. જો રાઈટ? ક્લિયર થઈ ગયું? હું શું કહેવા માંગતો તો આઈ થિંક હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ આ દ્વિઘાત પદાવલીનું a ગ્રેટર દેન 0 છે એટલે આ દ્વિઘાત પદાવલીનું મિનિમમ મૂલ્ય મળે. એ મિનિમમ મૂલ્ય કેટલું હોય? તો કે -d/4 જેટલું હોય. અને ક્યારે હોય? તો જ્યારે x બરાબર -b/2 હોય ત્યારે હોય. આ બધી વસ્તુ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. એના જ રિલેટેડ આ એક્ઝામ્પલ મેં લીધો કે ભાઈ 3x² + 6x + 9 છે તો એના મિનિમમ મૂલ્ય શોધો કે મેક્સિમમ મૂલ્ય જે મળતું હોય તો આનું મિનિમમ મૂલ્ય મળે છે. તો મિનિમમ મૂલ્ય શોધી મેં. અને ક્યારે મળે? તો કે x બરાબર -1 હોય ત્યારે મળે. હજુ આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે વધારે તમને ક્લિયર થાય. બરાબર છે. આ એકવાર વિડિયો પોઝ કરીને જોઈ લેવો અને સમજી લેવો કે હું તમને શું કહેવા માંગુ છું. હજુ પણ તમને સમજણ ના પડતી હોય તો પ્લીઝ નીચે કમેન્ટમાં લખો, ડાઉટ પૂછો, હું તમારો ડાઉટ સોલ્વ કરી આપીશ. એની મારી ગેરંટી છે. બરાબર છે. ચલો નેક્સ્ટ હવે આપણે બીજો એક્ઝામ્પલ લઈએ છીએ. ઓકે ચલો હવે એક દ્વિઘાત પદાવલી છે. દ્વિઘાત પદાવલી છે કે p of x બરાબર x² + 6x + 7. હવે આ દ્વિઘાત પદાવલી અહીંયા માઈનસ કરી નાખો. બરાબર? આ દ્વિઘાત પદાવલી. ચલો તો હવે મને એમ કહો કે આ દ્વિઘાત પદાવલીનું મિનિમમ મૂલ્ય મળે કે મેક્સિમમ મૂલ્ય મળે? તો સૌથી પહેલા આપણે શું ચેક કરવાનું? તો સૌથી પહેલા આપણે x² નો સહગુણક ચેક કરવાનો. તો મને તો અહીંયા x² નો સહગુણક ઋણ છે
એટલે કે a લેસ ધેન 0 છે. હવે a લેસ ધેન 0 મતલબ કે આ પદાવલીનું શું મળશે? તો આ પદાવલીનું મેક્સિમમ મૂલ્ય મળશે. આ પદાવલીનું શું મળશે? તો મેક્સિમમ મૂલ્ય મળશે. અને મેક્સિમમ મૂલ્ય કેટલું હશે? તો મેક્સિમમ મૂલ્ય થશે -d/4 જેટલું. ઇક્વેશન તો એનું એક છે, રાઈટ? ખાલી મિનિમમ કહેવાય કે મેક્સિમમ કહેવાય એ જ આપણે આગળ જોવાનું હતું. તો મેક્સિમમ મૂલ્ય મળશે એટલે કેટલું હશે? તો કે -d/4 જેટલું હશે. તો કે -d/4 એટલે d બરાબર શું હતું? તો કે d બરાબર તો કે b/2 4ac છે. એ તો બધાને ખબર છે, હે ને? શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન ભગવાનને કીધું હતું કે ભાઈ d નું મૂલ્ય b² - 4ac. કોઈએ ભૂલવાનું નહીં આ વસ્તુ, ગીતામાં પૂછાયેલું છે આ વસ્તુ, બરોબર? તો b તો કે 6 નો વર્ગ 36 -4 a કેટલું છે? તો -1 અને c કેટલું છે? તો કે 7. એટલે કે 36 + 28 50 50 ને 64 d નું મૂલ્ય 64 આવી ગયું છે. d નું મૂલ્ય 64 આવી ગયું છે. ઓકે, તો આની અંદર મૂકી દઈએ તો શું થશે? તો કે -64 ભાગ્યા 4 * -1. એ તમારો -1 છે. -1 પ્લસ થઈ જશે અને અહીંયા આગળ 16 ચોક 64 થાય મારા ખ્યાલથી. તો અહીંયા આગળ 16 જવાબ આવશે. એટલે કે આ જે દ્વિઘાત પદાવલી જે છે એ દ્વિઘાત પદાવલીનું મેક્સિમમ મૂલ્ય 16 હશે. તમે આમાં x ની ગમે તે વેલ્યુ મૂકો પણ આનું મૂલ્ય કોઈ દિવસ 16 થી મોટું ના હોઈ શકે. તમે x ની ગમે તે વેલ્યુ મૂકશો, આ જે દ્વિઘાત પદાવલી છે એ દ્વિઘાત પદાવલીનું મૂલ્ય 16 થી મોટું ના હોય, કેમ કે આનું મેક્સિમમ મૂલ્ય જ 16 છે. અને x ની કઈ વેલ્યુ મૂકવાથી એનો જવાબ 16 આવશે? તો કઈ વેલ્યુ? તો કે ભાઈઓ x બરાબર -b/2a. x બરાબર -b/2a મૂકવાથી. તો -b/2 એટલે અહીંયા આગળ છે 6. તો -6/2 * -1, કેમ કે a તમારો -1 છે. તો માઇનસ પ્લસ થઈ જશે, 2 તરી 6 થઈ જશે. એટલે કે x બરાબર 3. એટલે કે ભાઈઓ હું તમને એ કહેવા માંગુ છું કે આ દ્વિઘાત પદાવલીમાં તમે x ની જગ્યાએ 3 મૂકી જોવો. ચલો, તો x ની જગ્યાએ 3 મૂકીએ તો -3 નો વર્ગ વત્તા 6 × 3 વત્તા 7 શું થાય? -9 વત્તા 18 વત્તા 7 બરાબર 16. જોયું? બરોબર છે. એનો મતલબ એમ થયો કે આ જે દ્વિઘાત પદાવલી જે છે એ દ્વિઘાત પદાવલી નું મેક્સિમમ મૂલ્ય 16 છે. અને આ દ્વિઘાત પદાવલીનું મેક્સિમમ મૂલ્ય 16 ક્યારે મળશે? તો જ્યારે હું x બરાબર 3 મૂકીશ ત્યારે મને આનું મેક્સિમમ મૂલ્ય 16 મળશે. આ દ્વિઘાત પદાવલીમાં તમે x નું મૂલ્ય ગમે તે મૂકો, આનું મેક્સિમમ મૂલ્ય 16 છે. એટલે કે આનું મૂલ્ય 16 થી વધારે ના મળે કોઈ દિવસ. તમે x ગમે તે મૂકો, 1 લાખ મૂકશો ને 1 લાખ x બરાબર 1 લાખ, તો પણ આનો જવાબ 16 થી મોટો નહીં આવે. ક્લિયર? જો કહું છું સમજમાં આવે છે? તમને જો ખબર ના પડે, મારી પર ભરોસો ના હોય તો અહીંયા આગળ તમે x ના જુદા જુદા મૂલ્ય મૂકી જોવો અને ચેક કરો. પછી તમને કહેશો કે ના સાહેબ તો સાચું કહેતા હતા, તો હું સાચું જ કહું છું, ખોટું કોઈ દિવસ નથી કહેતો. ગીતા પર હાથ મૂકું છું, ભગવદ ગીતા ઉપર, બરાબર? -x² + 6x + 7 નું મેક્સિમમ મૂલ્ય 16 અને જ્યારે x બરાબર 3 હોય ત્યારે. ઠીક છે? ચલો હજુ આપણે એક્ઝામ્પલ લઈએ. હવે આ એક્ઝામ્પલમાં જો દ્વિઘાત સમીકરણને વચ્ચે ઘુસાડીશ, એ તો છે ચેપ્ટર. અને બીજું આપણે જે અસમતા ભણ્યા એ અસમતાની બી વાત કરશું અહીંયા આગળ. ચલો સરસ, બીજું એક્ઝામ્પલ લઈ લો એટલે તમને ક્લિયર થાય. ઓકે, બીજો આપણે એક્ઝામ્પલ લઈએ આની અંદર કે ભાઈ એક દ્વિઘાત સમીકરણ જે છે એ દ્વિઘાત સમીકરણ છે a² - 1 * x². a² - 1 * x² plus 2 * a - 1 * x, 2 * a - 1 * x plus 2 આ એક દ્વિઘાત પદાવલી છે. આ એક દ્વિઘાત પદાવલી છે, બરોબર? હવે આ ક્વેશ્ચન એવું કહે છે કે ભાઈઓ a ના કયા મૂલ્ય માટે આ પદાવલી હંમેશા ધન રહે. એના કયા મૂલ્ય માટે આ પદાવલી હંમેશા ધન રહે એવું કહે છે. એના કયા મૂલ્ય માટે? હવે આ પદાવલી ધન રહે એનો મતલબ શું? આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણી બધી વસ્તુઓ આપણને કહી જાય છે. આ પદાવલી ધન રહે એનો મતલબ શું? તો જો અત્યાર સુધી આપણે દાખલા જોયા જેમાં આપણે ગ્રાફ જોયા. એક ગ્રાફ આવો જોયો, એક ગ્રાફ આવો જોયો, એક ગ્રાફ આવો જોયો, બીજો એક ગ્રાફ આપણે આવો જોયો, એક આવો જોયો અને એક આવો. રાઈટ? હવે આ પદાવલી ધન રહે
ધન રહે એનો મતલબ શું? તો કે આનો ગ્રાફ જે છે એ x અક્ષથી નીચે ના જવો જોઈએ. કેમ? એ તમને જો આગળનો ટોપિક લઈશું એટલે ખબર પડશે. આનો ગ્રાફ જે છે એ x અક્ષથી નીચે ના જવો જોઈએ. તો આનો ગ્રાફ x અક્ષથી નીચે જાય છે? હા. જો આટલો ભાગ જે છે x અક્ષથી નીચે જાય છે. આનો ભાગ x અક્ષથી નીચે જાય છે? ના. પણ x અક્ષ પર પણ છે ને. x અક્ષ પર પણ ના રહેવો જોઈએ. એનથી ઉપર જ રહેવો જોઈએ. x અક્ષથી ઉપર જ રહેવો જોઈએ. તો અહીંયા x અક્ષ સ્પર્શે છે. અહીંયા x થી નીચે જાય છે એટલે આ બે કેસ ના લેવાય. હવે આમાં જુઓ તો આમાં પણ આટલો ભાગ જે છે x અક્ષથી ઉપર છે તો ના ચાલે. આ તો આખે આખો x અક્ષથી નીચે છે, ના ચાલે. આ પણ આખે આખો x અક્ષથી નીચે છે ને x અક્ષ સ્પર્શે છે તો ના ચાલે. આ કેસ જુઓ, આના ગ્રાફમાં આ ગ્રાફ x અક્ષને સ્પર્શતો પણ નથી અને x અક્ષથી ઉપર જ છે. તો આ ટાઈપનું વસ્તુ, આ જે છે આ પદાવલી હંમેશા ધન હોય. આ પદાવલી હંમેશા ધન હોય. કેમ? કેમ કે મેં તમને કીધું હતું કે જે p of x બરાબર ax square plus bx plus c, આને આપણે y પણ કહેતા હતા. ax square plus bx plus c, બરોબર છે. હવે જો આ પદાવલી હંમેશા ધન રહે એટલે y આમ ધન રહે એનો મતલબ એમ થયો. આ પદાવલી હંમેશા ધન રહે એનો મતલબ કે y આમ ધન રહે. તો y આમ ધન રહે એનો મતલબ કે હંમેશા ગ્રાફ મારો x અક્ષથી ઉપર જ હોવો જોઈએ તો જ y આમ ધન રહે. જો x અક્ષથી સ્પર્શતો હોય તો y આમ 0 શક્ય છે, x અક્ષથી નીચે હોય તો y આમ ઋણ રહે. પણ આ પદાવલી મારે હંમેશા ધન રાખવી છે. આ પદાવલી મારે હંમેશા ધન રાખવી છે એનો મતલબ જ એમ થયો કે y આમ ધન હોવો જોઈએ. અને y આમ ધન હોવો જોઈએ તો એક જ કેસ છે જ્યાં હંમેશા y આમ ધન હશે. તમે આ પદાવલીમાં કોઈ પણ બિંદુ લઈ લો, આ પદાવલીમાં કોઈ પણ બિંદુ લઈ લો, આ ગ્રાફમાં કોઈ પણ બિંદુ લઈ લો, આ બિંદુનો y આમ હંમેશા ધન હશે. બાકી કોઈ પણ ગ્રાફ જોવો, એ ગ્રાફમાં તમે કોઈ પણ બિંદુ લેશો એ બિંદુમાં ક્યારે હંમેશા y આમ ધન નહીં હોય. ક્યારેક y આમ ધન હશે, ક્યારેક y આમ 0 હશે, ક્યારેક y આમ ઋણ હશે. આ એક જ કેસ એવો છે જ્યાં હંમેશા y આમ ધન હશે. તો આ કેસ માટે મને ખબર છે કે તમારો એ કોઈ પણ આ પદાવલી જે છે આ મારે ગ્રાફ બનાવવો હોય, આ મારે આલેખ બનાવવો હોય તો એનો a શું હોવો જોઈએ? તો કે a greater than 0 હોવો જોઈએ. એટલે કે x² નો સહગુણક હંમેશા ધન હોવો જોઈએ અને પ્લસ અહીંયા આગળ d નું મૂલ્ય 0 હોવું જોઈએ. આ બે કેસ હોય તો જ આ ગ્રાફ હોય. ક્લિયર થઈ ગયું? તો એનો મતલબ એમ થયો ભાઈઓ કે જો મારે આ પદાવલી જે છે એ પદાવલી મારે હંમેશા ધન બનાવવી છે. આ પદાવલી મારે હંમેશા ધન બનાવવી છે. આ પદાવલી મારે હંમેશા ધન બનાવવી છે. તો એનો મતલબ એમ થયો કે આ પદાવલીમાં ધારો કે આ પદાવલી ax² + bx + c સાથે કમ્પેર કરું આ પદાવલીને, બરોબર છે. આ પદાવલી મારે હંમેશા ધન બનાવવી છે. એનો મતલબ એમ થયો કે જે x² નો સહગુણક જે છે એ greater than 0 હોવો જોઈએ. તો અહીંયા આગળ x² નો સહગુણક શું છે? તો કે a² - 1 છે. એનો મતલબ કે a² - 1 greater than 0 હોવું જોઈએ. પેલો કે છે કે આ હોવો જોઈએ. અને આને હંમેશા ધન બનાવવી હોય તો એનો મતલબ કે આનો d less than 0 હોવો જોઈએ. એટલે કે આનો d less than 0 હોવો જોઈએ. આ બે કન્ડિશનનું સમાધાન થાય, આ બે આપેલી કન્ડિશનનું સમાધાન થાય તો આ પદાવલી હંમેશા ધન રહે. તો આ પદાવલી હંમેશા ધન રહે. બરોબર છે. તો ચલો આની અંદર આપણે જોઈએ તો કે પહેલા a² - 1 greater than 0. તો હવે આ તો અસમતા થઈ ગઈ. હવે અસમતા થઈ ગઈ તો a² - 1 ને શું કરાય? તો કે a² - 1 ને a + 1 અને a - 1 greater than 0 લખી શકાય. બરોબર છે. અને સંખ્યા રેખા પર લઈશ તો -1 +1, બરોબર છે, પ્લસ માઇનસ પ્લસ, તો -∞ to -1 યોગ 1 થી ∞ આ જવાબ આવ્યો. પણ આ તો હજુ એક જ કન્ડિશન થઈ. કઈ? કે a² - 1 greater than 0 હોવું જોઈએ. હજુ બીજી એક કન્ડિશન છે કે d less than 0 હોવો જોઈએ ભાઈઓ. બીજી એક કન્ડિશન હજુ બાકી છે કે d તમારો less than 0 હોવો જોઈએ. તો d એટલે શું છે? તો કે b² - 4ac છે. આનો મતલબ એમ થયો કે b² - 4ac પણ less than 0 હોવું જોઈએ. તો ચલો b² b તરીકે શું છે? 2 * a - 1. તો 2 * a - 1 નો સ્ક્વેર, b² -4. a શું છે? a² - 1, બરોબર. તો એને હું a + 1 a - 1 લખી શકું ઇન્ટુ c. c તમારો 2 છે, બરોબર. તો ઇન્ટુ 2 less than 0 હોવું જોઈએ. ચલો તો અહીંયા આગળ શું લખી શકાશે? માટે 4 * a - 1 નો વર્ગ -8 * a + 1 a - 1 less than 0. ચલો આમાંથી કોમન શું નીકળે? આ પદમાંથી અને આ પદમાંથી કોમન શું નીકળશે? તો કે ભાઈ 4 કોમન નીકળશે અને a - 1 કોમન નીકળશે. તો બ્રેકેટમાં શું બચ્યું? તો એ બ્રેકેટમાં બચ્યું a - 1 minus 2 કૌંસમાં a + 1 બચ્યું less than 0. બરોબર છે. આપો સાદુરૂપ. તો 4 *
a minus 1 a minus 1 minus 2a minus 2 less than 0 થઈ જાય. ચાલો હવે અહીંયાથી હજુ આપણે સાદું રૂપ તો 4 a minus 1 a minus 2a minus a minus 3 less than 0. અહીંથી માઇનસ કોમન કાઢું તો શું થશે અહીંયા આગળ અને 4 જતો રહે નીચે. ઓકે તો માઇનસ a minus 1 a plus 3 less than 0. હવે બંને બાજુ માઇનસ વડે ગુણું તો અસમતા બદલાશે. આ આખું અસમતાનું થઈ ગયું. અહીંથી આખું અસમતા થઈ ગયું. હવે અસમતામાં શું કરવાનું તે તો બેઝિક મેથ્સ. બેઝિક મેથ્સ ખાસ ખબર હોવી જોઈએ. બેઝિક મેથ્સમાં આ કન્સેપ્ટ છે એટલે કહું છું કે બેઝિક મેથ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. જો તમે બેઝિક મેથ્સ નહીં જોવો કાં તો બહુ ઈઝી છે બધું આવડે છે તો પછી આ બધા દાખલામાં લોચા પડશે. બરોબર છે. ચલો હવે બંને બાજુ માઇનસ વડે ગુણું તો અસમતા બદલાઈ જાય એટલે કે a minus 1 a plus 3 greater than 0. સંખ્યા રેખા પર minus 3 1 plus minus plus minus infinity to minus 3 યોગ 1 થી infinity. રાઈટ. આ શરત આવી કોની? d less than 0 હોવાની. આ શરત કોની આવી? તો કે x2 નો સહગુણક greater than 0 હોવાની. હવે આ બંનેનો શું કરવાનો? તો કે આ બંનેનો છેદ કરવાનો. છેદ કરવો હોય તો સંખ્યા રેખા પર ડ્રો કરી દઈએ. સંખ્યા રેખા પર ડ્રો કરી દો. સૌથી નાનો નંબર કયો છે? તો કે -3. પછી કયો આવશે? તો કે -1. પછી કયો આવશે? તો કે 1. રાઈટ. ઓકે. હવે આ જે છે એ શું કહે છે? તો કે -infinity to -3. તો -infinity to -3 યોગ 1 થી infinity. બરોબર. આ શું કહે છે? તો કે -infinity to -1 યોગ 1 થી infinity. ચલો આ બંનેનો છેદ લેવા જઈએ તો છેદ શું છે? તો એક તો આ અહીંથી બંને કોમન છે અને અહીંથી બંને કોમન છે. એનો મતલબ જવાબ શું આવશે? તો કે -infinity to -3 યોગ 1 થી infinity તમારો જવાબ છે. એટલે કે જો a નું મૂલ્ય આમાંથી ગમે તે તમે લેશો તો આ પદાવલી જે છે એ પદાવલી હંમેશા ધન રહેશે. આનો મતલબ એમ થાય છે. બરોબર છે. હવે આના પરથી હવે આપણને ખબર પડી જાય કે હવે એ પણ આપણે શીખવાની જરૂર છે કે પદાવલી ધન ક્યારે હોય, પદાવલી ઋણ ક્યારે હોય. બરોબર છે. 0 પોસિબલ છે કે નહીં. તો હવે આપણે જે પેલા ગ્રાફ શીખ્યા એ ગ્રાફ હવે આપણે અહીંયા આગળ જોઈએ. બરોબર. તો ગ્રાફ પાછા બધા અહીંયા આગળ હું ડ્રો કરી દઉં છું એટલે તમને વધારે ક્લિયર થઈ જાય. ચલો તો હવે આ કે તમને દાખલો ક્લિયર થઈ ગયો છે. ઓકે. ચલો હવે અહીંયા આગળ પાછા હું 6 ગ્રાફ ડ્રો કરું છું તમને વધારે ક્લિયર થાય કે હું એક્ચ્યુઅલી કહેવા શું માંગુ છું કે આ y અક્ષ છે, આ x અક્ષ છે, આ એક પદાવલી ડ્રો કરી, આ y અક્ષ છે, આ x અક્ષ છે, બીજી પદાવલી ડ્રો કરી અને આ y અક્ષ છે અને આ x અક્ષ છે નામે બીજી પદાવલી ડ્રો કરી. એક આવી રીતે જો આ જે દ્વિઘાત પદાવલી જે છે આ દ્વિઘાત પદાવલી ક્યારેક ધન હોય ક્યારેક ઋણ હોય. ક્યારેક ધન હોય અને ક્યારેક ઋણ હોય. આનો મતલબ શું? બરોબર. જુઓ આનો આલેખ જુઓ તો આનો આલેખ નો થોડોક ભાગ x અક્ષ ની ઉપર છે અને થોડોક ભાગ x અક્ષ ની નીચે છે. તો મતલબ જે x અક્ષ ની નીચે હોય મતલબ આ બધા બિંદુ આ બધા બિંદુ જે કહું છું આ બધા બિંદુ આગળ વાયામ શું હશે? તો વાયામ ઋણ હશે. બરોબર. અને પદાવલીનો જવાબ આપણો વાયામ છે. તો આટલા ભાગમાં વાયામ ઋણ છે એટલે આટલા ભાગમાં પદાવલી ઋણ હશે. અને આ જે ભાગ કીધો એક આ ભાગ અને એક આ ભાગ ત્યાં આગળ વાયામ ધન હશે. અને x અક્ષ પર વાયામ શું હશે? તો x અક્ષ પર વાયામ 0 હશે. હવે અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ જોઈએ તો આ બધા આગળ વાયામ શું હશે? બધા આગળ વાયામ ધન હશે અને અહીંયા વાયામ 0 હશે. એટલે આ પદાવલી ક્યારેય પણ ઋણ ના હોઈ શકે. આ પદાવલી કાં તો 0 હશે કાં તો 0 થી મોટી હશે. હવે અહીંયા જુઓ તો અહીંયા આગળ ક્યારે પણ તમારો વાયામ આ ગ્રાફમાં તમે કોઈ પણ બિંદુ લેશો તો કોઈ પણ બિંદુ અહીંયા આગળ વાયામ જે હશે એ વાયામ કોઈ દિવસ 0 પણ નહીં હોય અને ઋણ પણ નહીં હોય. એટલે આ પદાવલી હંમેશા ધન હશે. આ ધન હશે. આ કેવી હશે? તો આને અનઋણ કહેવાય. અનઋણ. અનઋણ કેમ? ધન કેમ ના કહેવાય? કેમ કે 0 ધન પણ નથી અને 0 ઋણ પણ નથી. તો આ 0 છે કાં તો ધન છે. 0 હોય અથવા ધન હોય તો એને શું કહેવાય? અનઋણ. એટલે કે નેગેટિવ નથી. 0 હોઈ શકે, પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ નથી. આ નેગેટિવ પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. ખબર પડી? તો જ્યારે એમ કે હંમેશા ધન હશે તો હંમેશા ધન હોય તેનો મતલબ શું થયો? તેનો મતલબ એ થયો કે આ પદાવલી ધારો કે ax² + bx + c = p of x આ એક પદાવલી છે. આ પદાવલી હંમેશા ધન છે. એનો મતલબ એમ થયો કે આ પદાવલીનો a જે છે એ greater than 0 હોય અને d less than 0 હોય.
d લેસ ધેન 0 હોય તો જ કાલ્પનિક બીજ મળશે આને. સમજાય છે શું કહેવા માંગુ છું? આમાં જુઓ આ અનઋણ કીધી છે, આ ax² + bx + c આ એક પદાવલી છે. આ પદાવલીમાં એમ કીધું કે આ અનઋણ છે એટલે કે નેગેટિવ નથી, 0 હોય તોય ચાલે પણ એને 0 થી મોટી હોવી જોઈએ, બરોબર? અને આ તો અનઋણ છે, એનો મતલબ એમ થયો કે આનો a જે છે એ આનો a > 0 હોવો જોઈએ અને d જે છે એ d તમારો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. કાં તો 0 હોય તો ચાલે અને 0 થી નાનો હોય તો ચાલે. 0 હોય તો ચાલે તો x અક્ષ પર છે અને 0 થી નાનો હોય તો x અક્ષ થી ઉપર રહેશે, તો એને અનઋણ કહેવાય. સમજાય છે? ક્લિયર થાય છે? ઓકે, ક્લિયર થઈ ગયું? તો અનઋણમાં આ કેસ પણ આવી ગયો અને આ કેસ પણ આવી ગયો, બંને ભેગો છે. અનઋણ એટલે બંને ભેગા કહેવાય. આ ખાલી ધન, આ અનઋણ બંને ભેગા કરું તો એને અનઋણ કહેવાય અને આ ધન કાં તો ઋણ કાં તો 0 બંને હોઈ શકે, બરોબર છે? એટલે આ ગ્રાફ ઉપરથી તમને ઘણી બધી વસ્તુઓ ખબર પડે છે. ગ્રાફ સમજશો તો બધું આવડશે. ઠીક છે? ચલો હવે હું સિમ્પલ એમ કહું છું કે મારે એક દ્વિઘાત પદાવલીનો આલેખ ડ્રો કરવો છે જે હંમેશા ઋણ છે. મારે એક દ્વિઘાત પદાવલીનો આલેખ ડ્રો કરવો છે જે હંમેશા ઋણ છે. તો હંમેશા ઋણ હોય એટલે મતલબ કે y આમ કોઈ દિવસ 0 પણ ના થવો જોઈએ અને 0 થી મોટો પણ ના થવો જોઈએ. તો આ પદાવલી હોય હંમેશા, આ હંમેશા ઋણ પદાવલી હોય. આ પદાવલી હંમેશા ઋણ હશે. આ કોઈ દિવસ 0 પણ ના થાય કે કોઈ દિવસ ધન પણ ના થાય, હંમેશા ઋણ હોય. તો આની કન્ડિશન બોલો. આ પદાવલી ધારો કે કહું કે આ પદાવલી p of x બરાબર ax² + bx + c છે. આ પદાવલી હંમેશા ઋણ છે. તો હવે આ આલેખ જોઈને તો આપણે ખબર છે કે શું શું હોય આની કન્ડિશન. તો આની પહેલી કન્ડિશન શું હોવી જોઈએ? તો પહેલી કન્ડિશન હોવી જોઈએ a લેસ ધેન 0. બીજી કન્ડિશન શું હોવી જોઈએ? તો કે d લેસ ધેન 0. બસ આ બે કન્ડિશન હોવી જોઈએ, a લેસ ધેન 0 અને d લેસ ધેન 0. તો આ આલેખ થવાનો છે અને આ આલેખ હંમેશા ઋણ હોય. બરોબર છે? ક્લિયર થાય છે? બરોબર છે? ઓકે. તો આઈ થિંક હવે તમને ખબર પડી હશે કે દ્વિઘાત પદાવલીના આલેખો એક્ચ્યુઅલી કહેવા શું માંગે છે. હજુ પણ આપણે દ્વિઘાત પદાવલીના આલેખોમાં ઘણી બધી વસ્તુ શીખવાની જરૂર છે. આ તો કાશું નથી. આ પદાવલીનો આલેખ પરથી આપણે એની કુંડળી મેં તમને કીધું હતું કે આખી કુંડળી આપણને એમાંથી ખબર પડી જાય કે દ્વિઘાત પદાવલીમાં કહેવા શું માંગે છે પાર્ટી. બરોબર? ચલો હવે નવો ટોપિક લઈ ગઈ છે, આલેખ પરનો જ છે. આખો આ દ્વિઘાત પદાવલીનો જે છે આ પણ આલેખ ઉપર જ છે. ટોપિકનું નામ છે કે દ્વિઘાત પદાવલીના બીજોનું સ્થાન. દ્વિઘાત પદાવલી ના બીજોનું સ્થાન. દ્વિઘાત પદાવલીના બીજોનું સ્થાન એટલે કે આના બીજ ક્યાં આવેલા છે? x અક્ષ પર છે તો ધન x પર છે, ઋણ x પર છે, એ તો આપણને ખબર જ છે. બરોબર? તો હવે સૌથી પહેલા હું એક દ્વિઘાત પદાવલીનો આલેખ ડ્રો કરું છું. એક આ સિમ્પલ મેં આ દ્વિઘાત પદાવલીનો આલેખ ડ્રો કર્યો. હવે તમે મારો લેક્ચર જોયેલા હોય તો તમને ખબર પડી જાય કે આ દ્વિઘાત પદાવલી જે હશે એ આ દ્વિઘાત પદાવલીમાં હું ખાલી કહેવા જાઉં તો આનું a > 0 હશે, c > 0 હશે, d > 0 હશે, બધું > 0 હોય તો જ આ દ્વિઘાત પદાવલીનો આલેખ છે. બરોબર? આ એને બીજ છે. એક બીજ છે આલ્ફા અને એક બીજ છે બીટા. બરોબર? ચલો હવે હું સીધો એક્ઝામ્પલ લઉં તો તમને વધારે ખબર પડે કે આ દ્વિઘાત પદાવલી છે p of x = x² - 5x + 6. બરોબર? ચલો તો આના બે બીજ શું હશે? તો આના બે બીજ હશે, તમને ખબર પડી કે x - 3 અને x - 2. આના અવયવ પડે x - 3 x - 2. જો અહીંયા x² સગુણક મેં ધન લીધો છે, આનો d પણ > 0 હશે અને c પણ > 0 હશે. એટલે કે આ જે પદાવલી જે છે એ પદાવલીનો આ ગ્રાફ કહી શકાય જે આલ્ફા બરાબર શું હશે? તો આલ્ફા બરાબર હશે, હું અહીંયા કહી દઉં કે આલ્ફા બરાબર 2 હશે અને બીટા બરાબર 3 હશે. બરાબર? ખબર પડી ગઈ? ઓકે. ચલો તો આ જે બીટા છે એના આમ શું હોય? તો કે 3,0 અને આલ્ફા ના આમ શું હોય? તો કે 2,0. હા કે નહીં? હવે મને એમ કહો કે આ xm2 છે, xm3 છે, તો xm2 અને xm3 હોય તો વચ્ચે પણ ઘણા બધા બિંદુ હોય કે જેનો xm2 અને 3 ની વચ્ચે હોય. એવા તો અસંખ્ય બિંદુ હોવાના. હા કે ના? હોવાના. તો હું તમને એમ કહેવા માંગુ છું કે અહીંયા આગળ xm2 છે, અહીંયા આગળ xm3 છે, તો xm2 અને xm3 એની વચ્ચે તમે કોઈ પણ યામ લો xm અને xm આની અંદર મૂકો તો જવાબ શું આવશે? તેનો જવાબ ઋણ આવશે. કેમ? ધારો કે તમે અહીંયા xm લો તો આ અહીંયા આગળ આ xm છે તો આ x યામની સાપેક્ષે y યામ શું છે? તો y યામ નેગેટિવ છે. જો
આ x ની સાપેક્ષે y આમ શું છે નેગેટિવ 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 એટલે કે તમે x બરાબર 2 અને x બરાબર 3 જે છે એની વચ્ચે કોઈ પણ x લો એટલે કે 2.5 તમે આની અંદર x બરાબર 2.5 મૂકો તો શું થાય તો કે 2.5 - 3 2.5 - 2 તો શું થશે 2.5 - 3 -0.5 અને 2.5 - 2 0.5 નેગેટિવ આવ્યો કે પોઝિટિવ આવ્યો તો કે નેગેટિવ આન્સર આવશે સમજાવ્યું તમને શું કહેવા માંગુ છું કે 2 અને 3 ની વચ્ચે તમે કોઈ પણ x યામ લો એ x યામ આમાં મૂકશો તો એનો જવાબ નેગેટિવ આવશે કેમ કે એ જવાબ મૂકવાથી અહીંયા x ની વેલ્યુ એ મૂકવાથી આપણે જે જવાબ મળે છે એ તો y યામ છે એ તો તમને કીધું જ છે કે p of x છે અને y પણ કહી શકાય તો y બરાબર x - 3 x - 2 કહી શકાય તો હું 3 અને 2 ની વચ્ચે કોઈ પણ x યામ લઈશ તો એ x યામ જે હશે એ આમાં મૂકીશ તો મારો y યામ નેગેટિવ આવશે બરોબર છે બીજો એક્ઝામ્પલ લો આનો તમને વધારે ક્લિયર થાય ચલો હવે બીજો એક્ઝામ્પલ લો સેમ ટુ સેમ આ જ કહેવા માંગુ છું બીજું કશું જ નથી કહેતો હું કેટલી બધી વસ્તુઓ આપણને ખબર પડી જાય છે જો ફરતી આ મેં yx ડ્રો કરું છું ફરતી આ હું xx ડ્રો કરું છું અને મેં આ દ્વિઘાત પદાવલી મેં ડ્રો કરી દીધી હવે લખું છું અહીંયા આગળ x² - 8x + 12 આ p of x છે આ દ્વિઘાત પદાવલી છે હવે મેં તમને કીધું કે p of x ને y પણ કહેવાય તો કે y બરાબર પણ લખાય આવું કે x² - 8x + 12 હવે આના અવયવ પાડો તો કે x - 6 અને x - 2 આ એના અવયવ છે મતલબ કે જેના બે બીજ છે એક બીજ શું હશે તો એક બીજ આ છે જેના યામ શું હશે તો એના યામ હશે 2,0 બીજું બીજ છે આ જેના યામ હશે 6,0 હવે જો અહીંયા આગળ x યામ 2 છે અને અહીંયા આગળ x યામ 6 છે તો આ x યામ અને આ x યામ ની વચ્ચે હું કોઈ પણ x યામ લઈશ તો એની સાપેક્ષે y યામ શું બને છે તેની સાપેક્ષે y યામ હંમેશા નેગેટિવ બને છે જો y યામ હંમેશા નેગેટિવ બને છે હા કે ના નેગેટિવ બને છે જો 2 અને 6 ની વચ્ચે કયા x યામ આવે 3 અહીં x બરાબર 3 મૂકી દો તો 3 - 6 3 - 2 3 - 6 -3 તો -3 જવાબ આવે જોયું ખબર પડી એટલે કે જ્યારે આવો આલેખ હોય બરોબર અને અહીંયા આગળ બે બીજોની વચ્ચેનો કોઈ x યામ લઈશ તો એ x યામ માટે પદાવલી જે હશે પદાવલી હંમેશા નેગેટિવ બનશે હવે જો આની આ બાજુ 6 ની જમણી બાજુ અને 2 ની ડાબી બાજુ 6 ની જમણી બાજુ અને 2 ની ડાબી બાજુ તમે કોઈ પણ નંબર લો x બરાબર તમે ગમે તે લો x બરાબર તમે ગમે તે લેશો તો હંમેશા પદાવલી ધન આવશે કેમ કે હવે અહીંયા આગળ તમે કોઈ પણ x યામ લો તેની સાપેક્ષે y યામ શું હશે તો આ બિંદુની સાપેક્ષે y યામ અહીંયા હશે આ y યામ હશે આ y યામ હશે અહીંયા પણ આ y યામ હશે આ y યામ હશે આ y યામ હશે રાઈટ એટલે કે તમે x બરાબર 2 છે એનથી નાનું x બરાબર 1 મૂકો અહીંયા 1 મૂકો અહીંયા તો 1 - 6 1 - 2 એટલે કે -5 × -1 બરાબર 5 જોયું ધન આવ્યું ખબર પડી ક્લિયર થયું એટલે હું તમને શું કહેવા માંગુ છું હવે જોજો હવે હું ડાયરેક્ટ લખું છું કે કોઈ આ દ્વિઘાત પદાવલી જે છે આ દ્વિઘાત પદાવલીમાં ધારો કે આ દ્વિઘાત પદાવલી છે આના બીજ આલ્ફા અને બીટા છે અને આ દ્વિઘાત પદાવલી p of x બરાબર ax² + bx + c છે બરાબર તો હવે જ્યાં a greater than 0 છે આનો a શું છે આનો a greater than 0 છે તો જ આ પદાવલી હોય બાકી આ પદાવલી આ લેખ હોઈ શકે નહીં ઓકે હવે હું કહું કે હું એવી કોઈ x ની વેલ્યુ મૂકું આની અંદર એવી કોઈ x ની વેલ્યુ જે આલ્ફા અને બીટા ની વચ્ચે છે તો એવી x ની વેલ્યુ મૂકવાથી જે p of x જે છે p of x less than 0 આવશે હમણાં આપણે વાત કરીએ છીએ બરોબર છે અને એવી કોઈ x ની વેલ્યુ મૂકું જે આલ્ફા કરતા નાની હોય અથવા બીટા કરતા મોટી હોય તો એનો જવાબ શું આવશે p of x નું મૂલ્ય greater than 0 આવશે ખબર પડ્યું શું કહેવા માંગુ છું એટલે તમને ખબર પડી જવી જોઈએ કે કોઈ પણ દ્વિઘાત પદાવલી હોય એ દ્વિઘાત પદાવલી ધન ક્યારે હશે અને ઋણ ક્યારે હશે ચલો હવે ધીમે ધીમે તમને અહીંયા આગળ વધતો જાઉં છું આ થિયરીમાં આ થિયરી બહુ સમજવા જેવી છે બરોબર છે જો અહીંયા આગળ મેં આલેખ ડ્રો કર્યો છે એક આ છે એક આ છે એક આ છે બરોબર છે ઓકે ચલો હવે જોઈએ આ આલ્ફા બીટા આ આલ્ફા બીટા આ આલ્ફા બીટા આ પણ એક પદાવલી છે આ પણ એક પદાવલી છે અને આ પણ એક પદાવલી છે તો હવે આ પદાવલીની અંદર જો આલ્ફા અને બીટા ની વચ્ચેનો કોઈ x ની વેલ્યુ લઈશ તો પદાવલી શું હશે પદાવલી ઋણ હશે આ પદાવલીમાં આલ્ફા અને બીટા વચ્ચેની કોઈ વેલ્યુ લઈશ તો એ પદાવલી શું હશે કે પદાવલી ધન હશે
અને અહીંયા તો આલ્ફા અને બીટા વચ્ચે કોઈ વેલ્યુ લેવાય જ નહીં, કેમ કે આલ્ફા અને બીટા બંને એક જ છે. અહીંયા આગળ બીટાની આ બાજુ કે આલ્ફાની આ બાજુ કોઈ વેલ્યુ લઈશ તો પદાવલી કેવી હશે? તો પદાવલી ધન હશે. જુઓ, ધન જાય છે, ઉપર જાય છે. અહીંયા આગળ આલ્ફાની આ બાજુ અને બીટાની આ બાજુ કોઈ વેલ્યુ લઈશ તો પદાવલી કેવી હશે? તો પદાવલી ઋણ હશે. બરોબર? આ ખાસ આ જે મેં લખ્યું દ્વિઘાત પદાવલીના બીજોનું સ્થાન, એ થિયરી સમજવા માટે તમને આ ખાસ વસ્તુ ખબર હોવી જોઈએ. આ ખાસ તમને ગ્રાફ પરથી તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ બાજુ પદાવલી ધન છે, આ બાજુ પદાવલી ઋણ છે. જે પણ હોય બધી વસ્તુ તમને ગ્રાફ પરથી ખબર પડવી જોઈએ. બરાબર છે? ચલો હવે જે મેં પહેલો કેસ કહું છું કે દ્વિઘાત પદાવલીનું બીજોનું સ્થાન, એમાં પહેલો કેસ એવો છે કે કોઈ એક નંબર બંને બીજો કરતા નાનો છે. કોઈ એક નંબર, પહેલો કેસ, કોઈ એક નંબર બંને બીજો કરતા નાનો, કોઈ એક નંબર k, કોઈ એક નંબર k બંને બીજો કરતા નાનો છે, બીજો કરતા નાનો છે, બંને બીજો કરતા નાનો છે. હવે દ્વિઘાત પદાવલી બે ટાઈપની હોઈ શકે, a greater than 0, a less than 0 વાળી. તો પહેલા હું a greater than 0 ની વાત કરું છું. બરોબર? તો a greater than 0 ની વાત કરું છું તો અહીંયા આગળ y અક્ષ, અહીંયા આગળ x અક્ષ, તો એ કાં તો આ બરોબર છે a greater than 0. બરોબર? ઓકે. હવે મતલબ આ આલ્ફા છે અને આ બીટા છે. હવે શું કીધું છે? કોઈ એક નંબર k એ બંને બીજો કરતા નાનો છે. આ આલ્ફા છે, આ બીટા છે, આ બંને બીજો કરતા નાનો કોઈ નંબર છે. તો મતલબ બંને, ધારો કોઈ નંબર k અહીંયા હોય, ત્યાં હોય ને, બીજે ક્યાં હોય? એવું કીધું છે કે k બંને બીજો કરતા નાનો છે. કોઈ એક નંબર બંને બીજો કરતા નાનો છે. તો આ આલ્ફા છે, આ બીટા છે. ધારો કે આ દ્વિઘાત પદાવલી છે p of x, ધારો કે આ દ્વિઘાત પદાવલી છે p of x ax² + bx + c. આ દ્વિઘાત પદાવલી છે. હવે આના બે બીજ આલ્ફા અને બીટા છે. આના બે બીજ આલ્ફા અને બીટા છે. આલ્ફા અને બીટા અહીંયા લખેલા છે. બરોબર? તો કોઈ એક નંબર k આના બંને બીજો કરતા નાનો છે, એટલે કે આલ્ફા અને બીટા કરતા બીજ નાનો છે k. તો એના માટેની શરતો શું હોવી જોઈએ? એના માટેની શરતો શું હોવી જોઈએ? બરોબર? તો શરત નંબર 1 કે આ પહેલા તો બીજ તમારા વાસ્તવિક હોવા જોઈએ. બરોબર? વાસ્તવિક હોવા જોઈએ એટલે કે d તમારો greater than or equal to 0 હોવા જોઈએ. આ બંને બીજ સમાન હોય તો વાંધો નહીં. એટલે પહેલી કન્ડિશન કે તમારો d greater than or equal to 0 હોવો જોઈએ. બરોબર છે? ચલો બીજી કન્ડિશન. હવે k નું મૂલ્ય પદાવલીમાં મૂકીને જવાબ શું આવવો જોઈએ? ધન કે ઋણ? એ તો મેં તમને હમણાં સમજાવ્યું પહેલા કે જો આલ્ફાની આ બાજુ કોઈ નંબર હોય એ પદાવલીમાં મૂકશું તો આનો y શું આવશે? આનો y ધન આવશે. એટલે કે અહીંયા x ની જગ્યાએ હું k મૂકું તો જવાબ greater than 0 આવવો જોઈએ. એટલે કે p of k કહેવાશે. એને શું કહેવાશે? p of k greater than 0 હોવો જોઈએ. એટલે કે કોઈ દ્વિઘાત પદાવલીમાં x ની જગ્યાએ k મૂકીએ તો જવાબ, એટલે કે k એટલે કોઈ નંબર જે બંને બીજો કરતા નાનો છે એ મૂકીએ તો તમારો જવાબ greater than 0 હોવો જોઈએ. હવે જુઓ, k અહીંયા હોય તો પણ greater than 0 છે, k અહીંયા હોય તો પણ greater than 0 છે. તો હજુ સાબિત નથી થતું કે આ k જે છે એ બંને બીજો કરતા નાનો છે. આ બે શરતો સફિશિયન્ટ નથી. હજુ એક શરત જોઈશે કે જેનાથી મને ખબર પડે કે આ k જે છે એ બંને બીજો કરતા નાનો છે. તો જુઓ, હવે અહીંયા આગળ આનો xm શું હતો? તો આનો xm -b/2a હતો અને ym શું હતો? તો -d/4a. એટલે કે અહીંયાથી હું લાઈન ડ્રો કરું અહીંયા આગળ તો xm શું હોય? તો કે -b/2a ym 0. આ બિંદુ c કહી દઉં તો મને કહો કે k જે છે k એ k -b/2a કરતા નાનું હોય કે મોટું હોય? સીધી વસ્તુ છે, નાનું છે, કેમ કે k તો અહીંયા છે, -b/2a ત્યાં છે. જો k અહીંયા હોત તો k શું હોત? -b/2a કરતા મોટો હોત. એટલે કે ફિક્સ કરવા માટે કે k બંને બીજો કરતા નાનો છે તો ત્રીજી પણ શરત જરૂરી છે કે જે k જે છે એ -b/2a કરતા નાનો છે. જો આ ત્રણે ત્રણ શરતનું પાલન થતું હોય, તો હું એમ કહી શકું કે જે k જે છે, k કોઈ નંબર k એ આ દ્વિઘાત પદાવલીના બંને બીજો કરતા નાનો છે જ્યારે a greater than 0 હોય ત્યારની વાત કરું છું. રાઈટ? હવે જેવી રીતે મેં વાત કરી આની a greater than 0 ની, તો એવી જ રીતે a less than 0 ની પણ તમારે વાત કરવી પડે. તો હવે એવી રીતે જો a less than 0 માટેની જો ગ્રાફ ડ્રો કરું તો એ ગ્રાફ કેવો હોય? તો કે ભાઈઓ a less than 0 માટેનો ગ્રાફ કંઈક આવો હશે. ચલો, આ ધારો કે દ્વિઘાત પદાવલી છે p of x જે ax² + bx + c છે, જેનો a less than 0 છે. a less than 0 તો જ આ ગ્રાફ હોવાનો.
ના ગ્રાફ કઈ રીતે આવ્યો, શું આવ્યું, બધું મેં તમને આગળના લેક્ચરમાં કીધેલું છે ભાઈઓ. હા, એટલે જોજો ભાઈ, દાવ ના થઈ જાય. તો ધારો એક બીજાનો આલ્ફા છે અને બીજો બીજાનો બીટા છે, બરોબર. હવે આના માટે મારે કેસ લખવો છે, તો હવે આના પણ બીજો કેસ છે. એ કેસ માટે પહેલી શરત કે બંને બીજ કેવા હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ. એનો મતલબ કે પહેલી શરત તો આ એની રહેશે કે d greater than equal to 0 હોવો જોઈએ, બરાબર. હવે મને એમ કહો કે હવે અહીંયા આગળ કે છે, કેમ કે કે બંને બીજો કરતા નાનો છે. મારી શરત છે પહેલી જ કે કે બંને બીજો કરતા નાનો હોવો જોઈએ. તો કે બંને બીજો કરતા નાનો હોવો જોઈએ, તો હવે કે અહીંયા છે, તો આ કે ની સાપેક્ષે પદાવલીનો y આમ શું હશે, એટલે કે પદાવલીનો જવાબ શું આવશે, નેગેટિવ આવશે, રાઈટ. એટલે એનો મતલબ એમ થયો કે p of k less than 0 હોવો જોઈએ, બરાબર. ચાલો, અને ત્રીજું, હવે કે અહીંયા મૂકું, કે અહીંયા તો પણ p of k less than 0 આવે, અને કે અહીંયા મૂકું તો પણ less than 0 આવે છે. તો મારે બીજી એક શરત મૂકવી પડશે કે આનો xm શું હતો, તો xm તો -b/2a, ym -d/4a હતો. તો એની સાપેક્ષે અહીંયા xm શું હોય, તો -b/2a, ym 0. એનો મતલબ કે k જે છે એ k પણ -b/2a કરતા નાનો હોય, રાઈટ. આ કોના માટેની વાત કરી મેં, આ મેં a less than 0 માટેની વાત કરી, આ a less than 0 માટેની વાત કરી, આ a greater than 0 માટેની વાત કરી. શરતો કઈ શરતો, કે કોઈ નંબર k એ બંને બીજો કરતા નાનો હોય એના માટેની ત્રણ કન્ડિશન છે, કે આ ત્રણ કન્ડિશનનો સંતોષ થાય, આ ત્રણ કન્ડિશનનું સમાધાન થાય, તો હું કહી શકું કે આ નંબર છે એ નંબર બંને બીજો કરતા નાનો છે, બરાબર. ચલો, હવે આ બંને મારે કમ્બાઈન લખવું છે. તો જો d greater than equal to 0, d greater than equal to 0 બંનેમાં સેમ જ છે, એટલે બંનેનું મારે કમ્બાઈન લખવું હોય, કમ્બાઈન શરત. એટલે કે હવે a greater than 0 હોય કે less than 0 હવે મારે કોઈ લેવા દેવા નહીં, બંનેનું કોમન લખી નાખું અહીંયા કરું. તો જો અહીંયા પણ d greater than equal to 0 છે, અહીંયા પણ d greater than equal to 0 છે, તો કમ્બાઈન માં તો લખી શકું d greater than equal to 0. બીજી શરત, ચલો બીજી શરત જોઈએ. અહીંયા આગળ k less than -b/2a છે, અને અહીંયા પણ k less than -b/2a છે, બંને માટે સેમ છે. તો બીજી શરત આ પણ બંને માટે સેમ જ છે, b less than k less than -b/2a, આ પણ બંને માટે સેમ જ છે. ચલો, અહીંયા p of k greater than 0 છે અને અહીંયા p of k less than 0 છે. આ હવે આ બંને માટે અલગ સેમ નથી, તો અહીંયા આગળ મારે શું લખવું, બંનેનું કમ્બાઈન કરીને લખવું હોય તો જો અહીંયા a greater than 0 અને p of k greater than 0. હવે a ધન છે, બરાબર, તો આ a greater than 0 અને p of k greater than 0, તો બંનેનો ગુણાકાર પણ greater than 0 રહે. ચલો, અહીંયા a less than 0 અને અહીંયા p of k less than 0, તો આ બંનેનો ગુણાકાર શું થાય, એ પણ greater than 0 રહે. આ પણ નેગેટિવ, આ પણ નેગેટિવ, નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, આ પોઝિટિવ, આ પોઝિટિવ, પોઝિટિવ ગુણ્યા પોઝિટિવ, પોઝિટિવ. એટલે કે આ બંનેનું કોમન હું આવી રીતે લખી શકું કે ભાઈ a into p of k, a into p of k greater than 0. જો a less than 0 હોય a less than 0, તો p of k પણ less than 0 છે, તો બંનેનો ગુણાકાર તો greater than 0 જ થવાનો છે. અહીંયા a greater than 0 છે અને p of k greater than 0 છે, તો બંનેનો ગુણાકાર greater than 0 જ થવાનો છે. એમાં કોઈ મોટી વસ્તુ છે જ નહીં, એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, હે ને. તો આ બંનેની કમ્બાઈન શરત થઈ ગઈ, બંનેની ભેગી, કે આ ત્રણ શરતનું પાલન થતું હોય, આ ત્રણ શરતનું પાલન થતું હોય તો જે નંબર k છે k એ દ્વિઘાત પદાવલીના બંને બીજો કરતા નાનો હોય. ક્લિયર થયું, બરાબર છે. આપણે યાદ રાખવાનું છે આ ત્રણ વસ્તુ, કેવી રીતે આવી, શું આવી, બધું મેં તમને આગળ સમજાવ્યું. યાદ રાખવાની છે આ ત્રણ વસ્તુ. જો તમે ગોખવાનું ટ્રાય કરશો ને તો દાવ થઈ જશે, પણ તમે ગ્રાફ સમજાશો ને તો તમને ઇઝીલી ખબર પડશે કે ભાઈ હું તમને કહેવા શું માંગતો હતો, મારી દિલની ભાવના તમારા સુધી પહોંચી કે નહીં. મેં મારો મેક્સિમમ ટ્રાય કર્યો કે તમને ઇઝીલી ખબર પડી જાય કે ભાઈ આ કમ્બાઈન શરત 3 કેવી રીતે આવી છે, બરોબર છે. ચાલો, હવે આના પરથી મારે એક સિમ્પલ એક્ઝામ્પલ લેવો હોય તો એક્ઝામ્પલ કઈ રીતે લેવાય, તો મારે એ જોવું છે કે દ્વિઘાત પદાવલી છે p of x x² - 6x plus શું કરશું આપણે આ 8. ચલો, હવે આ દ્વિઘાત પદાવલીમાં નંબર 1 k બરાબર 1, આ k બરાબર 1, એ k બરાબર 1 જે છે એ આના બંને બીજ કરતા નાનું છે કે મોટું, બંને બીજ કરતા નાનું છે કે નહીં મારે ચેક કરવું છે. ધારો કે આના બે બીજ છે આલ્ફા અને બીટા, બરોબર. તો નંબર 1 k બરાબર 1 આ બંને બીજો કરતા નાનો છે કે નહીં મારે ચેક કરવું છે.
હવે તમે લોજિકલી જુઓ તો તમને ખબર પડી જાય કે 4 દુ 8, આનું એક બીજ આલ્ફા બરાબર 2 લઈ લઉં અને આલ્ફા બરાબર 4 લઈ લઉં, તો બે બીજ 4 અને 2 છે, તો 1 તો બંને કરતા નાનો જ છે. આ તો આપણે જોઈ ખબર પડી ગઈ. કેમ મેં આ એક્ઝામ્પલ લીધો કે તમને હવે આ શરતથી ખબર પડશે કે આ નંબર 1 આના કરતા નાનો છે. જો આ ત્રણે ત્રણ શરતનું પાલન થતું હોય તો એનો મતલબ એમ થયો કે નંબર 1 જે છે નંબર 1 એ બંને બીજો કરતા નાનો છે. બરોબર? ચલો તો આપણે ત્રણે ત્રણ શરતનું ચેક કરીએ. પહેલા k બરાબર 1 માટે ચેક કરીએ, k બરાબર 1 માટે ચેક કરીએ, k બરાબર 1 માટે. બરોબર? k બરાબર 4 માટે પણ ચેક કરશું. 4 માટે નહીં, k બરાબર 2 3 માટે. ચલો હવે જો આ નંબર 1 જે છે k બરાબર 1 માટે આપણે ત્રણે ત્રણ શરત ચકાસશું અને k બરાબર 3 માટે પણ આપણે ત્રણે ત્રણ શરત ચકાસશું અને જોઈશું કોનામાં ત્રણે ત્રણ શરતનું પાલન થાય છે અને કોનામાં ત્રણે ત્રણ શરતનું પાલન થતું નથી. બરાબર? ચલો પહેલી શરત d > 0 હોવું જોઈએ, ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, તો પણ ચાલે. કરો d શોધી કાઢીએ. તો d શું છે? તો કે d બરાબર b² - 4ac છે. b² એટલે કે 36 છે, -4 a 8 એટલે કે 36 - 32 એટલે કે 4 છે. ચલો d > 0 છે. હા, પહેલી શરતનું સમાધાન થઈ ગયું. પહેલી શરતનું સમાધાન થઈ ગયું કે આ જે મારી હતી શરત એ સંતોષાય છે. બીજી શરત કે k -b/2 એ હોવો જોઈએ. એટલે -b/2 સુધી કાઢીએ. તો -b/2 એ તો -6/2 એ તો કે 2 6/2 એટલે કે 3. તો મને કહો કે આ k જે છે k એ -b/2 એ કરતા નાનો છે? હા છે. તો આ શરતનું પણ પાલન થયું, આ શરતનું પણ પાલન થયું. બરાબર? હવે જુઓ a p of k > 0 હોવો જોઈએ. p of k એટલે શું? તો કે જ્યાં x ની જગ્યાએ k મૂકી દો તો p of k શું થશે? તો કે ભાઈઓ p of k બરાબર અહીંયા 1 મૂકું -6 મૂકું +8 8 ને 1 9 9 6 3 p of k ગુણ્યા a કરવાનો. અહીંયા a શું છે? 1. તો 3 ગુણ્યા 1 તો કે 3. રાઈટ? એટલે કે a p of k > 0 આવ્યું. હા, મતલબ આ શરતનું પણ પાલન થયું. તો ભાઈઓ જ્યારે k બરાબર 1 લીધું તો k બરાબર 1 માટે આ ત્રણે ત્રણ શરતનું પાલન થયું. એટલે કે જે 1 જે છે 1 એ આના બંને બીજો કરતા નાનો હશે. અને આપણે બંને બીજો ખબર છે આપણને કે એક બીજ આલ્ફા બરાબર 2 છે અને એક બીજ આલ્ફા બરાબર 4 છે. થીટા બરાબર 4 છે. રાઈટ? તો જો 1 બંને કરતા નાનો છે. ક્લિયર થયું? હું જે કહેવા માંગતો હતો આ તો તમને બીજ ખબર છે એટલે, પણ એમાં પણ દ્વિઘાત સમીકરણ હશે જેમાં તમને બીજ ખબર નહીં હોય તો આપણે આ ત્રણ શરતનું પાલન કરાવવાનું. આપણે એના એક્ઝામ્પલ લઈશું, તમને વધારે ક્લિયર થશે. રાઈટ? હવે જો k બરાબર 3 માટે ચેક કરીએ. k બરાબર 3 માટે ચેક કરીએ તો ચલો પહેલી શરત શું હતી? d > 0 એ તો છે જ. બીજી શરત શું હતી? k <- b/2 હોવું જોઈએ. હવે -b/2 ની વેલ્યુ શું આવી હતી? -b/2 ની વેલ્યુ 3 આવી હતી. તો આ k પણ 3 છે. તો k એ આના કરતા નાનો છે? ના, બે સમાન છે. અહીંયા શું છે? k <- b/2 એ હોવું જોઈએ. તો અહીંયા આગળ k -b/2 કરતા નાનું આવ્યું? ના, નથી આવ્યું. એનો મતલબ કે આ શરતનું સમાધાન થતું નથી. ત્રણેયમાંથી કોઈ એક શરતનું પણ સમાધાન ના થાય, તો એનો મતલબ એમ થયો કે જ્યાં k બરાબર 3 જે છે એ આ 3 બંને બીજો કરતા નાનો નહીં હોય. જો એક બીજ 2 છે, એક બીજ 4 છે, તો 3 4 કરતા નાનો છે પણ 2 કરતા નાનો નથી. ખબર પડી? આ એની શરતોની પરથી આપણને ખબર પડી જાય. ક્લિયર થયું? એટલે અહીંયા 3 જે છે એ બંને બીજો કરતા નાનો નથી, 1 જે છે એ બંને બીજો કરતા નાનું છે. એટલે અત્યારે આપણે ખાલી ફક્ત એક જ કન્ડિશન ભણ્યા કે કોઈ એક નંબર k એ બંને બીજો કરતા નાનો હોય એના માટેની શરતો કઈ? તો કોઈ પણ નંબર k એ બંને બીજો કરતા નાનો હોવાની શરતો આ છે જે મેં અહીંયા બોર્ડ ઉપર લખેલી છે. બરોબર છે? ક્લિયર થાય છે? અહીંયા ફરીથી તમને કહી દઉં છું શું હોવું જોઈએ? તો કે d > 0 હોવો જોઈએ, k <- b/2 એ હોવો જોઈએ અને a p of k > 0 હોવો જોઈએ. જો આ ત્રણ શરતનું પાલન થતું હોય તો k જે છે એ બંને બીજો કરતા નાનો હોય. આપેલ દ્વિઘાત પદાવલીના બંને બીજો કરતા નાનો હોય. બરોબર? આઈ થિંક કે તમને પહેલી શરત જે હતી એ તમને ખબર પડી ગઈ હશે કે મારી દિલની ભાવના જે મારે તમને કહેવી હતી એ પણ તમને ખબર પડી ગઈ હશે. ઠીક છે? તો આજે આપણે લેક્ચરમાં આટલું રાખીએ છીએ, પછી વધારે કરશું તો અપચો થઈ જશે. ઓકે? તો તમારે આનું રિવિઝન કરવાનું છે
અને હા, આ કરતા પહેલા તમને દ્વિઘાત પદાવલીના આલેખો શું શું કહેવા માંગે, આલેખ પરથી આપણે શું શું જાણી શકીએ છીએ એ પણ મેં તમને ગયા લેક્ચરમાં કીધેલું હતું. તો પ્લીઝ જોઈ કાઢજો તો તમને ક્લિયર થશે. અને આ પછી એકદમ ઈઝી લાગશે. છે એકદમ ઈઝી, પણ ઈઝી ક્યારે લાગશે? જ્યારે તમે જે આલેખ જે છે દ્વિઘાત પદાવલીના આલેખો તમે એકદમ અન્ડરસ્ટેન્ડિંગ સાથે ભણ્યા હશો. તો ગોખવા જશો તો ઉડી જશો, પણ ગોખવાનું કંઈ જ નથી, સમજીને જ કરવાનું છે. અને સમજો છો તો જ મજા આવશે અને તો જ આવડશે, બાકી દાવપાણી.com થઈ જશે. ઠીક છે? તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બાય.